નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? તો અત્યારે હું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના રાત્રિના ભોજનમાં તમને મળી રહી છું. તો એકવાર તમને વૃદ્ધાશ્રમના દ્રશ્યો બતાવી દઉં. તો આ છે આપણું સરસ મજાનું એવું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. અને આજના જે આપણા ભોજનના દાતા છે એમની વાત કરું તો આજના જે ભોજનના દાતા છે તેમનું નામ છે સ્વ રતિલાલ જયરામભાઈ ખત્રા અને સ્વ કિશોરભાઈ ગોરધનભાઈ ખત્રાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે દીકરી ડોલીબેન વિપુલભાઈ જે પોકળ એટલે કે રાજકોટના છે, અને સાથે જ મકવાણા દક્ષાબેન જે આણંદના છે, પરંતુ અત્યારે હાલમાં તે ઇઝરાયલમાં રહે છે. તો તેમના તરફથી આજે આપણું ભોજન છે, તો સૌથી પહેલા તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારું જે આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે એના ભોજન માટે યોગદાન આપ્યું. આજનું મેનુ તમને બતાવી દઉં. તો અહીંયા સરસ મજાનો શીરો છે, સાથે જ છે મોહનથાળ. આ જોઈ શકો છો, આ આપણા જે પીએસઆઈ ના ભાઈ છે એ મસ્ત બધાને પીરસી રહ્યા છે. સાથે જ છે ગરમા ગરમ રોટલી, પછી આ છે સબ્જી સરસ મજાની, સાથે પુલાવ અને સરસ મજાની એવી ખાટી મીઠી કઢી. તો જો તમે બી આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 7096486680. તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ કરી શકો છો. તેના માટેનો નંબર છે 8768888088. અને જો તમે રૂબરૂ આવવા ઈચ્છતા હોય તો તેના માટેનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે. અને જો અહીંના ખર્ચની વાત કરું તો અહીંના જે નાસ્તાનો ખર્ચ છે એ છે 2100 રૂપિયા. પછી સાદા ભોજનનો ખર્ચ છે એ છે 7000 અને મિષ્ટાન ભોજનનો ખર્ચ છે એ છે 15000. તો આપણા જે અહીંયા દાદા દાદી બેસેલા છે એમની સાથે વાત કરીએ. કેમ છો દાદા? મજામાં? ક્યાંના છો તમે? હા, તો કેટલા ટાઈમથી છો અહીંયા? તો કેવું લાગે છે? અને જમવાનું મસ્ત છે? તો કઈ કહેવા માંગશો? તમે 2 મહિનાથી આવી રહ્યો છો, તો એનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? તો કેવું લાગ્યું દાદા જમવાનું? તમે ખાધું? એવું છે? આપણે તમે જે આપણા પીએસઆઈ ના ભાઈઓ છે સરસ મજાના આપણા વૃદ્ધોને ડીશો બનાવીને આપી રહ્યા છે, અને આપણા વૃદ્ધો બી જે લોકો સક્ષમ હોય છે એ લોકો જાતે ડીશ બનાવી રહ્યા છે અને બાકીના બીજાને મદદ કરે છે. અને અહીંયા જેટલા બી પીએસઆઈ ના યુવાનો છે એ બધાનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તે સૌથી પહેલા આપણા વડીલોનું વિચારે છે ને પછી એમનું. શું નામ છે તમારું? ક્યાંના છો તમે? ક્યાંના? એક આવ્યું. તો કેટલા ટાઈમથી છો અહીં? આજે આયા? તો કેવું લાગ્યું? એક દિવસનો એક્સપિરિયન્સ. તો આપણે બીજા કોઈ ભાઈ સાથે વાત કરીએ. શું નામ છે તમારું? ક્યાંના છો તમે? તો કેટલા ટાઈમથી છો અહીં? આજે જ આયા? એટલે હું જેને બી મળું છે આજે જ આવેલું છે. તો એક દિવસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? કઈ નહીં, તો જમવાનું ટેસ્ટ કરવા પછી તમને પૂછીશ કે જમવાનું કેવું લાગ્યું. તો આજના જે આપણા ભોજનના દાતા છે બંને દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારું આ જે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે એના ભોજન માટે યોગદાન આપ્યું. અને તમે બી આવી રીતે નાનું મોટું યોગદાન આપતા રહો. ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે એવું 100 રૂપિયાનું યોગદાન કરો, જેથી અહીંના જે આપણા વડીલ દાદા દાદી છે, સાથે જ પીએસઆઈના યુવાનો, પછી દિવ્યાંગ આશ્રમના દિવ્યાંગ મિત્રો અને જે આપણા શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકો છે એ બધાને ભોજન માટે યોગદાન મળતું રહે. અને જો તમારી ઈચ્છા હોય કે મારે અહીં જઈને સાથે રૂબરૂ મળીને યોગદાન આપવું છે તો તેના માટે એડ્રેસ તમને ખબર જ હશે, ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે. અને અહીંયા તમે જાણતા જ હશો કે વૃદ્ધાશ્રમમાં સંખ્યા લગભગ 100 થી ઉપર થઈ ગઈ છે હવે, કે બધા વૃદ્ધો જે છે દિવસે દિવસે એની સંખ્યા વધતી જાય છે. પછી દિવ્યાંગ આશ્રમમાં પણ એની સંખ્યા ખૂબ જ વધી રહી છે અત્યારે. તો અહીં આપણા જે દાદા દાદી છે સરસ મજાને આયુષી સાથે વાત કરી રહ્યા છે. કેમ છો બધા? મજામાં ને? તમે નવા છો હે ને? ક્યાંના છો તમે? તો ક્યાંના આયા? 11 તારીખે. કેવું લાગ્યું અહીં? સારું લાગ્યું? આ દાદાનો સ્વભાવ કેવો લાગ્યો? બધાનું સરસ છે. તને ફાવી ગયું ને અહીંયા તમને? તો હું હવે આયુષીને કહીશ કે થોડીક વાર લાઈવ સંભાળે. સો કેમ છો બધા?
મજામાં હશો. આપણે બપોરે મળ્યા પછી હવે અત્યારે મળવાનું થયું છે અને તમને ખબર જ છે કે આપણે રોજ સાંજનો સમય છે અત્યારે અને આપણા બા અને દાદાઓને આપણે ભોજન આપીએ છીએ અને તેમનું તમને લાઈવ દ્રશ્યો પણ બતાવીએ છીએ. સો અત્યારે તો હેતી લાઈવ કરતી હતી એટલે હું આ દાદા લોકો જોડે વાતો કરતી હતી અને મને મજા આવે છે વૃદ્ધો જોડે વાત કરતા. અને કારણ કે વૃદ્ધ ના કહું, દાદા દાદી જ કહું, કારણ કે એ મારા દાદા દાદી છે. મને દાદા દાદી નથી પણ હવે એવું ના કહું, કારણ કે અહીં એટલા બધા દાદા અને દાદીઓ છે કે આપણને એવું અહેસાસ જ ના થવા દે કે તમારા બા અને દાદા નથી. અને તેની સિવાય તમને ચલો આજે આપણે રોજ આપણે વૃદ્ધાશ્રમની વાતો કરીએ છીએ. એ ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે, તે પણ વાત કરીએ છીએ. પણ આજે એક નવી વાત કરીએ કે તમને ખબર જ છે કે આ એટલી મસ્ત જગ્યા છે કે કોઈને પણ અહીં આવે પછી જવાનું મન ના થાય. અને તમને પાછળના દ્રશ્યો જોઈ જ શકતા હશો. એટલું મસ્ત સૂરજ ડૂબી ગયો છે અને હવે ભોજન જમાડવાનું શરૂ કરી દીધું છે. તેની સાથે અમે એ જ આશા રાખીએ છીએ કે તમે પણ યોગદાન આપતા રહેજો. અને આજના દાતાઓને પણ ખૂબ ધન્યવાદ. તમને ખબર નેચરલ વ્યૂ કેટલું મસ્ત છે પાછળ, અને હું પણ એ જ જોયા કરતી હતી. પણ ચાલો વાંધો નહીં, આજે આપણે નવી વાતો કરીએ. તો પહેલે તો એક વાત કહી દઉં કે આપણે વૃદ્ધાશ્રમ શરૂ કર્યું અને અત્યાર સુધી ઘણા લોકો આપણા દાતાશ્રીઓ બની ગયા છે. જો તમે પણ બનવા માંગતા હોય તો યોગદાન કરવા માટેનો નંબર છે 7096486680. તેના પર તમે કોલ કરીને ભોજન બુક કરાવી શકો છો. અને તેની સાથે તમને કહેવામાં આવે તો આપણા બાળકો છે ને તેમને પણ ભોજનના દાતાની જરૂર છે. તો આપણું પહેલી સંસ્થા, સૌથી પહેલામાં પહેલી આપણું આ બધું બનવા પહેલાની સંસ્થા એટલે કે શિક્ષણ કલ્યાણ સંકુલ. તો તેમાં પણ વધારે યોગદાન કરું છું. અને મીન્સ કે તમને કહેવામાં આવે તો આપણે 9 લાખ જેટલા ફોલોવર્સ છે અને રોજ આપણે દાતા પણ હોય છે, પણ આપણા સંકુલમાં કે પછી દાતા નથી હોતા. તો ત્યાં પણ દાતા બનજો. અને તમે લોકો જો ફોન પે, ગૂગલ પે ને પેટીએમ કરવા માંગતા હોય તો તેનો નંબર છે 876888088. યોગદાન કરતા રહો અને અમને આગળ વધારતા રહો, કારણ કે તમારા સપોર્ટના લીધે જ આજે અમે આટલા આગળ છીએ. અને બોલવાની વાત કરું તો હું તો બહુ જ બોલું છું. અને આ બધું બોલવાનું એટલે મીન્સ કે વક્તૃત્વ બાપુના લીધે સુધર્યું છે. સો એ બાપુને ખૂબ ધન્યવાદ. અને કામ તો ઘણા બધા હોય છે, ઘણા બધા સાહસ પણ મીન્સ કે ઘણા બધા કામ હોય છે, એમને કરવાની રીત પણ ઘણી બધી હોય છે. પણ એ કામને શરૂ કરવાની, એનો પાયો નાખવાનો અને એ કામ કરવાનું, સાહસ કરવાનું કોઈનામાં હિંમત નથી. પણ બાપુએ આ બધું કરી બતાવ્યું છે. અને સોશિયલ મીડિયામાં કેટલો પાવર છે એ તમે જાણતા જ હશો. અને આપણા ઘણા બા દાદાઓ જોડે પણ અમે ખૂબ વાતો કરીએ છીએ. એ લોકો અમને પોતાના અનુભવો કહે છે. અને જ્યારે કોઈ અનુભવી વ્યક્તિનો આપણે અનુભવ જાણીએ ને તો એમ થાય કે યાર સાચી વાત છે કે આ જિંદગી છે ને તે ખૂબ અઘરી હોય છે. અને તમને ખબર છે કે જે વૃદ્ધાવસ્થામાં આવે ને પછી, જોકે હું તો વૃદ્ધાવસ્થામાં નથી આવી, પણ જોકે આ બા અને દાદાઓ જોડે રહીને મને એમ એવું લાગવા લાગ્યું કે જો આપણે વૃદ્ધાવસ્થામાં આવીએ ને પછી આવું દીકરા છોડી દે કે પછી દીકરા જ ના હોય તો આવું સંકુલ મીન્સ કે આવા વૃદ્ધાશ્રમે આવું એમ ખૂબ એ હોય છે. પણ આ વૃદ્ધાશ્રમે આવીને તો એમને ખૂબ ચોક્કસથી કહું કે ખૂબ જ મજા આવી છે કે એમને ઘરની પણ યાદ નથી આવતી. અને તમને જણાવી દેવામાં આવે તો અમારે અહીંયા 100 થી પણ 4 મહિનામાં વિધિન 4 months અમારે 100 થી પણ વધારે વૃદ્ધો અને રોજ 2-3 એડમિશન આવતા રહે છે. અચંબાની વાત છે, કારણ કે કોઈ વૃદ્ધાશ્રમ હોય તે આમ ફૂલ ના થાય. પણ આ એવું વૃદ્ધાશ્રમ છે જેમાં નિરાધાર વૃદ્ધોને રાખવામાં આવે છે. તે સિવાય તમને જણાવવામાં આવે તો આપણા બા દાદાઓને આજે સક્કરટેટી અને તરબૂચ આપવામાં આવ્યા હતા. અને મીન્સ કે બાપુ જયારે પણ બહાર નીકળે ને ત્યારે જાય છે અને બા દાદા માટે કે એક મારા મમ્મી પપ્પા એમ સમજીને કઈ ને કઈ લેતા જ આવે છે અને તેમને આપે પણ છે. અને તે સાથે હું તમને કહું કે તમે પણ યોગદાન કરતા રહો અને તમારા મમ્મી પપ્પાને પણ સારી રીતે રાખતા રહો. જો કે એમનો આવો દિવસ ના આવે. અને તમને દ્રશ્ય પણ બતાવી દઉં કે આ સરસ મજાનું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામમાં આવેલું છે. અને કાલે બાપુના બાનું બેસણું છે. અને તેની સાથે તમને જણાવી દેવામાં આવે તો આજના ભોજનના દાતાને ફરીથી હું ધન્યવાદ કહું છું. અને સરસ મજાના નેચરલ વ્યૂ અને તાજામાં તાજા વાતાવરણ અને હવા સાથે આપણા બા દાદા જમી રહ્યા છે. સો એમને એન્જોય કરવા દે અને થોડાક વાર પછી આપણે મળશું આપણા સરસ મજાના શિક્ષણ કલ્યાણ સંકુલમાં. તો ત્યાં સુધી બધાને મારા જય માતાજી, ધન્યવાદ.